નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। જગતના તાતની ચિંતાનો આવશે અંત, ખાતરની અછત ભૂતકાળ બનશે, દેશને ઉરિયાના ઉત્પાદનમાં નંબર 1 બનાવવા સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય। આગામી 3 કલાકમાં ગુજરાતના 22 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। વિશ્વ યુદ્ધ રોકનાર ગ્લોબલ લીડર મોદીએ રશિયાને પરમાણુ હુમલો કરતા કેવી રીતે રોક્યું, પોલેન્ડના મંત્રીએ ખોલ્યું રહસ્ય। તિરુપતિ બાલાજીની પ્રથમ આરતીને લઈને વિવાદ, ડીકે શિવકુમારના પ્રસ્તાવ સામે ડીડીટી બોર્ડ અને ભાજપનો વિરોધ। હિંમત હોય તો ભૂલ સ્વીકારી લો, કોંગ્રેસનો મમતાને પડકાર, 28 વર્ષ પહેલા શું થયું હતું। ગુજરાતમાં મિલકત ખરીદ વેચાણના નિયમોમાં મોટો બદલાવ, અશાંત એરિયાના બદલે હવે પેસિફાઈડ એરિયા, કલેક્ટરની તપાસ બાદ જ મંજૂરી મળશે। મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ખેલના એંધાણ, શરદ પવાર પાર્ટીના નેતાઓની ગુપ્ત બેઠકથી ખળભળાટ। સરકારી ફાઇલો હવે અટકશે નહીં, દોડશે, સચિવાલયમાં અધિકારીઓની સંખ્યામાં કરાયો વધારો, રાજ્ય સરકારે સેક્શન ઓફિસરોના 28 નવા પદોને આપી મંજૂરી। ગીરમાં હવે નવા રિસોર્ટ પર બ્રેક, સિંહોના વધતા હુમલા બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગંગા એક્સપ્રેસ વેને પણ પાછળ છોડી દેશે યુપીનો નવો મેગા કોરિડોર, ગોરખપુરથી દિલ્હી હવે માત્ર 8 કલાકમાં। વાટાઘાટો નહીં કરો તો ઈરાનમાં કંઈ નહીં બસે, ટ્રમ્પની છેલ્લી ચેતવણી બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો વધ્યો। સેમિકોન 2.0 મિશનને મંજૂરી, વારાણસીને 2 એલિવેટર કોરિડોર મળ્યા, કેબિનેટ બેઠકમાં 7 મોટા નિર્ણયો લેવાયા। રાજપીપળામાં ફરી ધમકી, પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા ખળભળાટ। સુરતમાં પૂરની તારાજી બાદ કાપડ ઉદ્યોગને ફરી ધમધમતો કરવાનો પ્રયાસ, તહેવારોને લઈને વેપારીઓ થયા મક્કમ। જામનગરમાં ફૂડ વિભાગનો સપાટો, 71 પેઢીઓમાંથી અખાદ્ય જથ્થો ઝડપાયો, વેપારીઓને ફટકાર્યો દંડ। દેહરાદૂનમાં રાહુલ ગાંધીના કાર્યક્રમની મંજૂરી રદ, કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર, ભાજપ ગભરાઈ ગઈ છે। આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો આઈડી ફરજિયાત। આજથી ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર લાગુ થશે, વિદેશી વિસ્કીથી લઈને બ્રાન્ડેડ કપડાં સુધી બધું જ સસ્તું થશે। E20 ન જોતું હોય તો 100% પેટ્રોલ ખરીદો, મને કોઈ રસ નથી, નીતિન ગડકરીનો વિરોધીઓને પડકાર। સુરતના પૂર અસરગ્રસ્તો માટે સરકારનું મોટું એલાન, વેપારીઓ અને દુકાનદારો માટે જાહેર થયું પુનઃવસન સહાય પેકેજ। 450 કરોડનો નવો આઈપીઓ, રોકાણકારો માટે કમાણીનો મોટો મોકો, ગ્રે માર્કેટ 19% પ્રીમિયમ સાથે જોરદાર તેજીના સંકેત। ગુજરાત પર એક સાથે 4 શક્તિશાળી સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગે 7 દિવસ સુધી વરસાદની કરી મોટી આગાહી। અંબાલાલની ફરીથી આગાહીની જાહેરાતને લઈને ખેડૂતો ખુશખુશાલ, લોકોએ કાકાને ભગવાનનો દરજ્જો આપ્યો। ભારતના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ પર સાયબર હુમલો, હજારો ફાઇલો લીક, પીઓકેમાં મોટો હોબાળો, પાકિસ્તાની શાસન સામે ઉગ્ર વિરોધ સાથે અલગ વતનની માંગ। ચોંકાવનારો ખુલાસો, ચોમાસાનો 25% ભાગ હવામાં જ થઈ ગયો ગાયબ, ભારતીય મોન્સૂનને લઈને વૈજ્ઞાનિકોની ડરામણી શોધ। એશિયાના સૌથી મોટા મસાલા હબ ઊંઝાથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર રવાના। ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઉથલપાથલ, વિપક્ષ યોગી સરકાર સામે એક નવો પડકાર ઊભો કરી રહી છે। અફઘાનિસ્તાનને બાયપાસ કરીને પાકિસ્તાનની નવી રણનીતિ, ઈરાન અને ચીન સાથે નવા ટ્રેડ કોરિડોર। ગૌતમ અદાણીનું અમેરિકી કોર્ટમાં સોગંદનામું, ફોજદારી કેસ પાછો ખેંચવા બદલામાં કોઈ સોદો કર્યો નથી। સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવમાં મોટો કડાકો, બજારમાં કિંમતો ગગડતા મધ્યમ વર્ગને મળી રાહત। હવે અમદાવાદના રસ્તાઓ પર નહીં સંભળાય હોર્નનો કર્ક અવાજ, એસએમસીની નવી પહેલથી અવાજના પ્રદૂષણ પહેલા જ લાગશે લગામ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ઘાસચારાની વ્યવસ્થા માટે કલેક્ટરને સોંપાઈ સીધી સત્તા। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોના 48,000 કરોડ રૂપિયાના બાકી વીજળી બિલ માફ કર્યા। ગુજરાતની સરકારી આરોગ્ય કચેરીઓ, હોસ્પિટલો અને સંસ્થાઓમાં આઉટસોર્સ થતા કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય કામગીરી સોંપવા પર પ્રતિબંધ। ધોરણ 6 થી ભારતીય શાળાઓમાં સેક્સ એજ્યુકેશન શરૂ કરવા કેન્દ્ર સરકારની તૈયારી। સેમિકન્ડક્ટર મિશનના બીજા ફેઝમાં 1.27 લાખ કરોડનો ખર્ચ થશે। પરેશ ગૌસ્વામીની આગાહી, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતને લાભ, 25 જુલાઈથી ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। ભારતીયોને ચીની વસ્તુઓ પ્રત્યે પ્રેમ વધ્યો, નિકાસ કરતા આયાત બમણીથી વધુ।
યુવાનોને નશાથી બચાવવા કડક પગલું, રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ. જમીન સંપાદનને મુદ્દે ખેડૂતોની 450 કિલોમીટરની પદયાત્રા દ્વારકા પહોંચી. કેન્દ્ર સરકારની પીએમ વિશ્વકર્મા યોજનામાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા સ્કિલ વ્યક્તિઓ માટે કોઈપણ ગેરંટી વગર ફક્ત 5% વ્યાજે 3 લાખ સુધીની લોન આપશે. દેશભરની શાળાઓમાં સેક્સ એજ્યુકેશન લાવવાની તૈયારી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આપી માહિતી. ત્રીજી ભાષામાં નપાસ થશો તો ધોરણ 10 પાસનું સર્ટિફિકેટ નહીં મળે, સીબીએસઈએ જણાવ્યો નવો નિયમ. સી વોટર સર્વે, અડધાથી વધુ લોકો અને એનડીએ સમર્થકો E20 પેટ્રોલ વાપરવાના વિરોધમાં. વિવાદોના વાવાઝોડા વચ્ચે અંબાલાલ પટેલની ગરજના, આગાહી તો થશે જ, જેને માનવું હોય તે માનજો, નહીતર કંઈ નહીં. સૈતર વસાવાના સમર્થનમાં આપ અને આદિવાસીઓ લડી લેવાના મૂડમાં, લાખોની જનમેદની સાથે રાજપીપળામાં ભવ્ય જનસભા યોજાશે. માતા વૈષ્ણો દેવીના મંદિરમાં 500 કરોડની નકલી ચાંદી ચડાવવામાં આવી, કોર્ટે માંગ્યો જવાબ. આવી ગયા રાહતના સમાચાર. સેટેલાઇટ તસવીરોમાં જોવા મળી ચોમાસાની નવી સિસ્ટમ, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા બોલાવશે ભૂક્કા. સૌરાષ્ટ્રના 60થી વધુ ડેમો તળિયે, 12 ડેમ સોની યોજનાના સહારે. નાની ભૂલ હશે તો પણ પકડાઈ જશે. આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટમાં પ્રથમ દિવસે જ તમામ કાર ચાલકો નાપાસ. ડોલરનું વર્ચસ્વ ખતમ કરવા ચીનનો નવો દાવ, આફ્રિકા દેશ પાસે યુનોમાં લોન પરત માંગતા વૈશ્વિક બજારમાં ખળભળાટ. યુદ્ધની આગમાં ભારતની અર્થવ્યવસ્થા પણ દાજી, વેપાર ખાધે તોડ્યો 5 મહિનાનો રેકોર્ડ. આભમાં શાહી સ્વાગત, જમીન પર લાખોની ભીડ, વર્લ્ડ કપમાંથી બહાર થવા છતાંય નોર્વેની ટીમનું ચેમ્પિયન જેવું વેલકમ. ટ્રમ્પ 20% ટેરિફ, વૈશ્વિક વેપારમાં નવા જંગના એંધાણ. ટ્રમ્પને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખની સીધી ચેતવણી, તમારી પાસે કોઈ અધિકાર નથી. દેશમાં ફરી કોરોનાની દસ્તક, આંધ્રપ્રદેશમાં 2 મોત બાદ એલર્ટ. રથયાત્રા પહેલા ઓડિશા, તમિલનાડુ સતર્ક. રસોઈ ગેસ પર મોટું સંકટ, ઈરાન અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો? 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું ઘર બેઠા બની જશે આધાર કાર્ડ, નહીં લાગે એક પણ રૂપિયો. કરોડપતિ પ્રશાંત કિશોરનો મુકાબલો ભાજપના નિરંજન કુમાર સામે છે, જેમની પાસે કાર કે ઘર નથી. યુરોપમાં ભીષણ ગરમીથી હાહાકાર, 7 દિવસમાં 10,000થી વધુ લોકોના મોત. અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, સૌરાષ્ટ્રમાં થશે ભારે વરસાદ. આયુષીના મોતની તપાસે ખોલ્યું 31 શાળાઓનું ભૂતિયા નેટવર્ક, ડમી રજીસ્ટ્રેશનનો આંકડો ચોંકાવનારો. ગરમીથી મળશે રાહત, બંગાળની ખાડીમાં સક્રિય થઈ નવી સિસ્ટમ, ફરી ધમાકેદાર વરસાદની આગાહી. ગેસ વાપરવામાં રાખજો સાવધાની, હોર્મોઝ સંકટથી ભારતની 90% એલપીજી સપ્લાય પર મોટો ખતરો. દેશભરમાં 80થી વધુ ટોલ પ્લાઝા હટાવવામાં આવશે. અમરેલીમાં ખેડૂતોની આત્મહત્યા બાદ આમ આદમી પાર્ટીએ સરકાર પાસે સહાયની માંગ કરી, ખેડૂતોને સંઘર્ષનું આહવાન.